રામ બાપાની જય. આજે આપણે સદગુરુ માવારામ બાપાની 9મી નિર્વાણ તિથિ નિમિત્તે આપણે બધા ગતગંગાના ભાઈઓ અને બહેનો આ ગુરુના દરબારમાં આપણે આજે મહામોજ માણી રહ્યા છીએ. સદગુરુ મહારાજની આપણા ઉપર અતિ કૃપા છે, કારણ કે આવા સાકાર સ્વરૂપે સદગુરુ મહારાજ આપણને મળ્યા તો આપણા આ મોટા ધન ભાગ્ય છે. આપણા તુલસીદાસ મહારાજ એ પણ એમ કહે છે કે આપણે મહાભાગ્યશાળી કોને કહીએ કે જેને આવા સમરસ સદગુરુ મળે એ જીવ મોટામાં મોટો ભાગ્યશાળી કહેવાય છે. કારણ કે આપણા કેટલા જન્મના પુણ્ય ભેગા થાય છે ત્યારે આપને આવા સમરસ સદગુરુનો ભેટો થાય છે. તો સંતોએ આવા જીવોને મહાભાગ્યશાળી કીધા છે. આપણે તો ઘણું બધું અહીંયા આવી અને આ ગુરુના દરબારમાં આપને શીખ મળે છે. આપને મનીષ દાદાએ પણ આપણે ગુરુ આશ્રમમાં કેવી રીતે રહેવું, કેવી રીતે વ્યવહાર કરવો એનું જ્ઞાન આપણે બતાવ્યું. અને મુક્તાબાએ પણ આપણે એકદમ સહજમાં સાદી ભાષા અને સરળ જ્ઞાનમાં આપણે કેવી રીતે વર્તન કરવું ગુરુના દરબારમાં ઘણી બધી આપણે શીખ આપી. આવી શીખ તો આપણા ઘરના આપણા માતા પિતા પણ આપણે નથી આપી શકતા. તો ખરેખર આ ગુરુના દરબારમાં આપણે આવીએ છીએ તો આપણે ઘણું બધું અહીંયા જાણવા મળે છે, ઘણું બધું આપણે જ્ઞાન મળે છે. આપણે સામાજિક, વ્યવહારિક, પારિવારિક, કુટુંબિક સર્વ પ્રકારનું આપણે અહીંથી જ્ઞાન મળી રહે છે. તો આપણા કેટલા ભાગ્ય ઊંચા કહેવાય. આપણે તો ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આવા સમૃદ્ધ ધણી આપણે સદગુરુ માવારામ બાપા જેવા આપણે ગુરુ મળ્યા. અને અહીંથી આપણે એટલું બધું જેમ ફાવે એમ એવી રીતે આપણે અહીંયા બધું મળી રહે છે. બાપાએ તો આપણે ખોળે બેસી અને માલ ખવડાવ્યો છે. ખરેખર કાંઈ બી આપણે મૂંઝવતા પ્રશ્ન હોય એટલે આપણે સદગુરુ મહારાજને અત્યારે તો મુક્તાબાની હાજરી છે અને મનીષ દાદા છે. આપણે એ માવારામ બાપાના સ્વરૂપે જ આપણે જોવાના છે. કારણ કે દેહ કરીને આપણા સદગુરુ મહારાજ અહીંયા આપણી વચ્ચે નથી, પણ શબ્દ સ્વરૂપે તો આપણા ભેગા જ છે. બાએ આપણે પહેલાં એ શીખમણ આપી કે તમે એવું ના સમજતા કે આપણી વચ્ચે બાપા નથી. આ મનીષ દાદા તમે જુઓ કે ભરતરામ બાપાને જુઓ કે મુક્તાબાને જુઓ, એ આપણા માવારામ બાપાનું સ્વરૂપ જ છે. માટે કોઈ દિવસ આપને ઓછું આંકવાનું નથી કે મારા માવારામ બાપા નથી. આજે તો આપણે અહીંયા વિશેષ જ્ઞાન મળી રહે છે, જરા પણ આપણે ખાલીપો આવતો નથી. અને આપણે તો બાપાએ ઘાટ ઘડી ઘડી અને આપણો ઘાટ ઘડી દીધો છે. કુંભાર જેવી રીતે માટલાને ટીપી ટીપીને ઘાટ ઘડે છે, એવી રીતે સદગુરુ મહારાજે આપણે ટીપી ટીપી અને જે આપણો અણઘડેલો ઘાટ હતો તે આપણે ઘાટવાળા બનાવી દીધા છે. કારણ કે આપણી અંદર અજ્ઞાન કેરું અંધારું હતું, એના પડ આપણી ઉપર જામી ગયા હતા. તો સદગુરુ મહારાજ મળતા એને ભૂંક મારી અને એ બધા કચરાને ઉડાડી દીધો અને આપણી અંદર જે જળહળ જળહળ જ્યોત જળતે એનો પ્રકાશ આપણને દેખતો કરી દીધા. તો આવું જ્ઞાન અને આવી સમજણ તો સદગુરુ મહારાજ સિવાય બીજું કોણ આપી શકે. મહાભાગ્યશાળી આપણે આ ગતગંગાના ભાઈઓ અને બહેનો આપણે કહેવાય. માતાએ મુક્તાબાએ તો અત્યારે આપણે ઘણા બધા આપઘા માર્યા. તો આપણને બધાને આમાંથી ઘણી બધી શીખ લેવા જેવી છે અને સત્ય વસ્તુ સમજાવી છે. કારણ કે આપણા ઘરના કોઈ 4 માણસો આવી શિખામણ દેશે તો આપણે કંઈ જ ખરાબ લાગશે, પણ અહીંયા ગુરુના દરબારમાં આપણે આપણા ભગવાન આવી શિખામણ દે તો આપણે જરાય પણ દુઃખ ના લાગે. અને આ સત્ય વસ્તુ જ છે. કારણ માવારામ બાપા પણ આપણે એ જ શિખામણ આપતા કે આપણે ગુરુના દરબારમાં જઈએ ત્યારે આપણે કેવો વ્યવહાર કરવો, કેવી રીતે બેસવું, કેવી રીતે ઉઠવું, કોઈની નિંદા કરવાની નહીં. સત્સંગ થતો હોય ત્યારે આપણે અધવચ્ચે કોઈ દિવસ ઉઠવાનું નહીં. અને ઘણી વખત ઘણા ઉઠી અને બહાર જઈ
સિગરેટ બીડી પીતા હોય કે તમાકુ ખાતા હોય અને ગપ્પા મારતા હોય તો પણ બાપા આપને ઠપકો આપતા. તો આ પણ એક આપણું જ્ઞાન જ આપણે સમજવાનું, કારણ કે આવા સંતો આપણે શિખામણ દે તો જ આપણું આ જીવન સુધરે છે. તો ખરેખર માવારામ ભગવાન આપને મળતા આપણી દિશા અને દશા મને બદલી નાખી કે આ 5 તત્વનો આપણો આ દેહ છે. આ બાપા નહોતા મળ્યા ત્યાં સુધી આપણે કાંઈ કિંમત નહોતી. આ મનુષ્ય અવતારની આપણે કોઈ જાતની કિંમત નહોતી. જ્યારે આવા સમરસ સદગુરુ મળ્યા ત્યારે આપણે પૂરેપૂરી આ દેહની આપણે કિંમત સમજાણી. આજે આપણો આ દેહ જે રૂડો રૂપાળો લાગે છે તો આપણે એને બહુ પ્રેમ કરીએ છીએ, તો એ કોને આધારે આજે ચમકી રહ્યો છે એ આપણે સમજણ લેવાની છે કે જે નિરાકાર છે જે નથી દેખાતો તે આપણી ગતની અંદર બેઠો છે, એને લીધે તો આજે આપણે બધું કાર્ય કરી રહ્યા છીએ. તો એને આપણે સમજવાનું છે અને એને આપણે ઓળખાણ કરવાની છે. જેને આપણે ગોતો છે એને આપણે ગોતતા નથી અને બહાર જઈ અને આપણે પથ્થરમાં, પાણીમાં, મંદિરમાં, મસ્જિદમાં આપણે ભગવાનને ગોતવા જઈએ છીએ. સદગુરુ મહારાજે આપણે આંગળી ચીંધી અને આપણા ગઢની અંદર જે આપણો ઠાકર બિરાજેલ છે એની આપણે ઓળખાણ કરાવી દીધી, પોતાના સ્વરૂપની આપણે ઓળખાણ કરાવી દીધી કે આ 5 તત્વનો આપણો આ દેહ બનેલો છે. તો આમાં આ 52નો વિસ્તાર છે, એમાં 25 પ્રકૃતિ છે, એમાં 9 ઇન્દ્રિય, 9 દેવતા, 4 અંતસ્કરણ, 3 ગુણ, 2 શ્વાસ અને ઉશ્વાસ, આવી રીતે કરી અને 52નો આપણો આ વિસ્તાર છે. એની સમજણ આપણા સદગુરુ મહારાજ વગર કોણ આપણે સમજાવી શકે? આ 52નો જે વિસ્તાર છે એની સમજણ સદગુરુ મહારાજે આપને પાડી અને એની અંદર જે 53મો જે જોકર જે ખેલી રહ્યો છે એ જોકરને આપણે પકડવાની વાત છે. જોકર એટલે કે આપણી અંદર જે આપણો ઠાકર બિરાજેલો છે એને આપણે એની સાથે આપણે પ્રીત બંધાવવાની છે, એની આપણે ઓળખાણ કરવાની છે કે આ મારો અંદર જે બોલી રહ્યો છે, જે ગાજી રહ્યો છે, ચૈતન્ય સ્વરૂપે જે પ્રકાશી રહ્યો છે એ જ આત્મા, એ જ મારો પરમાત્મા છે. એની આપણે ઓળખાણ અને નક્કીપણું કોણ કરાવી શકે? આજે આપણે મંદિરના પૂજારી કે ગમે ત્યાં આપણે જશું તો કોઈ આવી ચોખવટ ભરેલી આપણે સમજણ નહીં પાડે. ત્યારે આવા સમરસ સદગુરુ મહારાજ આપણે બોરે બતાવી દીધા અને બોરડી પણ બતાવી દીધી. તો આપણો ભટકાર મટી ગયો અને આપણે ક્યાંય પણ દોડધામ કરી અને ભગવાનને ગોતવાની જરૂર નથી. આ ચૈતન્ય સ્વરૂપે જે હાલતા ચાલતા જે છે એ જ આપણા ભગવાન છે. સદગુરુ મહારાજ એ સાક્ષાત આપણા કૃષ્ણનું રૂપ છે, એ રામનું રૂપ છે. જે સ્વરૂપે તમે જુઓ એ સ્વરૂપે આપણા ભગવાન છે. બાકી તો ભગવાન એ તો મંદિર કે મસ્જિદ જે બનાવ્યા છે એ તો માત્ર આપણું ભક્તિનું પેલું પગથિયું છે. કારણ કે નવધા ભક્તિ પહેલી જ્યારે આપણે નવધા ભક્તિ કરીએ ત્યારે જ આપણે દસધા ભક્તિ મળે છે. તો એ આપણા પગથિયા, આપણા 9મા ધોરણના એ પગથિયા છે. કારણ કે કાયમને માટે આપણે નવધા ભક્તિને પકડીને રાખશું તો આપણે 10મા દ્વારમાં ક્યારે પહોંચી શકશું નહીં. તો આ 9મું ધોરણ આપણે પાસ કરી ત્યારે જ આપણા 10મામાં પહોંચી શકીએ છીએ. તો આ નવધા ભક્તિ આપણે ધીરે ધીરે આપણે મૂકવી પડશે અને દસધા ભક્તિ એ ગુરુ ભક્તિ છે. અત્યારે જે બાએ આપણે ઘણું બધું જ્ઞાન દીધું એ બધી દસધા ભક્તિની વાત નથી. તો આમાંથી આપણે એક શબ્દ જો આપણી ઘટની અંદર ઉતરી જશે તો આપણો બેડો પાર થઈ જશે. કારણ કે સદગુરુ મહારાજને દ્વારે ગમે તે સ્વરૂપે આવે, નાનો આવે, મોટો આવે, ગરીબ આવે કે તવંગર આવે, એને એક સમદ્રષ્ટિથી જુએ છે. અહીંયા ગુરુના દરબારમાં કોઈ વાલો નથી, કોઈ દવલો નથી કે આ પૈસાવાળો છે એ વાલો લાગશે અને આ ગરીબ છે એ દવલો લાગશે. એવું તો કોઈ દિવસ અહીંયા ભેદભાવ છે જ નહીં, ઊંચ નીચ પણ કોઈ દિવસ નથી. કારણ ગુરુના દરબાર આ તો બધા એક સમાન જ છે. આપણે જ્યારે ભજન સત્સંગમાં જતા હશું ત્યારે આપણા કુટુંબ પરિવારવાળા આપણે એ માર્ગે જતા રોકશે, પણ હરિના આ સદગુરુના દ્વારે જે પણ આવે છે એને પોતાનું હરિનું સ્વરૂપ જો માની અને આપને મીઠો આવકાર મળે છે. પોતાની પાસે બેસાડી
ભજન સત્સંગ કરાવે છે અને આપણા પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવે છે. આવા દયાળુ સદગુરુ મહારાજ છે. આવું જ્ઞાન, આવી શીખ આપણને કોણ આપે? ગુરુના દરબારમાં આપણે ભજન પણ મળે છે અને ભોજન પણ મળે છે. આપણે ડબલ પ્રકારનું અહીંથી જ્ઞાન મળે છે. કારણ સદગુરુ મહારાજના દ્વારે ગમે તેવા મેલા હૃદયનો આવી અને સદગુરુ મહારાજની આગળ બેસે તો પણ એનું જીવન હશે તો પણ સજીવન કરી દેશે. તો ગુરુના દરબારમાં આપને આવાથી ઘણો બધો લાભ થાય છે. અને આવા સમરસ સદગુરુ તમારા જીવનમાં આવે એટલે આપણી દશા અને દિશા બંને બદલી લાગે છે. સદગુરુ મહારાજ આપણી પાછળ કેટલી બધી રાત અને દિવસ મહેનત કરી રહ્યા છે કે કોઈ જાગો, કોઈ જાગો. સદગુરુ મહારાજ ઢોલ વગાડી વગાડી અને આપણે ભર નિંદ્રામાંથી જગાડી રહ્યા છે. કારણ કે આ મનુષ્ય અવતાર આપણને વારે ઘડીએ મળતો નથી. 84 લાખ જન્મ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે ફરી ફરી અને માંડ આ મનુષ્ય અવતાર આપણને એક વખત મળે છે. મનુષ્ય અવતાર જેવો કોઈ બીજો ઉત્તમ અવતાર નથી. તો આ મનુષ્ય અવતાર મળ્યો છે તો આપણે ખાઈ પી અને કાંઈ પૂરું કરવાનું નથી. આ મનુષ્ય અવતાર આપણે મળ્યો તો પોતાના સ્વરૂપની આપણે ઓળખાણ કરવાની છે. સદગુરુ મહારાજ આપને કેટલી બધી આપણી પાસે મહેનત કરે છે. તો આ મહેનત આપણા ભગવાનની રંગ લાવે તો આપણને પણ મહેનત કરવાની છે. સદગુરુ મહારાજે તો આપણે ગુરુગમ રૂપી ચાવી પણ આપી દીધી છે. એ 18 અક્ષરનો આ ગુરુ મંત્ર, મહામંત્ર આપને આપ્યો છે. એ આપણું એક હથિયાર છે. એ આપણું એક આ ઢાલ છે. સદગુરુ મહારાજ આપણને એવી શિખામણ આપતા કે આ જે 18 અક્ષરનો મંત્ર તમે ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં મેલી જગ્યાએ જાઓ, તમારા ગુરુને અને આ મંત્રને તમે યાદ કરશો એટલે તમારી સામે ગમે એવો ચોર, ચંડાળ, ડાકુ આવતો હશે તો પણ તમારો એ તમને જોઈ અને એ 10 ગાઉ એ દૂર ભાગશે. આ મંત્રમાં એટલી બધી તાકાત છે. તો આ વસ્તુને, આ શબ્દને તમે નાનો ના સમજતા. કારણ કે આ મંત્રમાં એટલી બધી તાકાત ભરી છે કે તમને ગમે એવા તમારા સુખ અને દુઃખના દિવસો હશે, તડકા છાયા હશે, પણ આ વસ્તુ જો આપણા ભેગી હશે, એને આપણે શ્વાસ અને ઉશ્વાસે એનું આપણે સ્મરણ કરશું તો એ દિવસ, એ સુખ દુઃખના દિવસ કેવી રીતે પસાર થઈ જશે એ આપણે કોઈ ખ્યાલ પણ નહીં રહે. કારણ કે સદગુરુ મહારાજે આપણે છાતી ઠોકીને કીધું છે કે તમે શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને આનું તમે સ્મરણ કરશો તો તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. તો આ મંત્રમાં એટલી બધી તાકાત છે અને શ્વાસ અને ઉશ્વાસે આપણે સ્મરણ કરવાનું છે. સદગુરુ મહારાજ નહોતા મળ્યા ત્યારે આપણા આ શ્વાસા તો આપણા કેટલા એળે ગયા છે. 24 કલાકમાં 21,600 જે શ્વાસા ચાલી રહ્યા છે એ શ્વાસા આપણા જેટલા બધા આપણા ખાલી શ્વાસા જાય છે એ શ્વાસા બધા કાળના મુખમાં જાય છે. અને શ્વાસે શ્વાસે જેટલું આપણે ભજનનું સ્મરણ કરશું એ આપણા પુણ્યમાં જમા થાય છે. તો પાપ અને પુણ્ય, સ્વર્ગ અને નર્ક આપણું બધું અહીંયા જ છે. જેના ઘરમાં ધ્યાન, ધારણા, સત્સંગ અને ભજન જ્યાં હશે એ ઘરને સ્વર્ગ કહેવાય છે. અને જેના ઘરમાં કજિયા અને કંકાસ હશે એ આપણું નર્ક છે. તો સ્વર્ગ અને નર્ક બંને અહીંયા જ છે. ઉપર તો કાંઈ નથી. આપણે બધા કહે ને કે ઉપર આમ થાય છે અને તેમ થાય છે એટલે આપને ડર લાગતો, પણ સદગુરુ મહારાજે આપને એટલું સરસ અને સાદી ભાષામાં આપને ચોખવટ કરી અને સમજાવી દીધું કે તમારું પાપ અને પુણ્ય, સ્વર્ગ અને નર્ક બધું અહીંયા જ છે. તો સદગુરુ મહારાજની શિખામણ લઈ અને આપણને ચાલવાનું છે. કારણ કે આ વસ્તુ અને ગુરુને તમે નાનું ના સમજ. કારણ સદગુરુ મહારાજ તો આપને ટીપી ટીપીને આપણો ગાંઠ ગળી દીધો. અને સદગુરુ મહારાજને પણ એમ હોય કે મારો સાધક જ્યાં હું પહોંચ્યો છું એ ઠેકાણે જ આપણે પહોંચાડવા માટે ઘણી બધી મહેનત કરી રહ્યા છીએ. એનો સાધક જ્યાં એ મંજિલ તક પહોંચી જાય ત્યારે ગુરુનો આનંદનો પાર રહેતો નથી. જ્યારે વનમાં ગાય ચરવા જાય અને ઘેર પાછી આવે એનો વાસળો જોઈ અને ગાયનો કેવો પ્રવાહ છૂટે, એવી રીતના આપણા સદગુરુ મહારાજનો સાધક એવો ગુણિયલ અને સુશીલ બની જાય
તો ગુરુનો પણ આનંદનો પાર રહેતો નથી. તો માટે સદગુરુ મહારાજના કયા કરી આપણે ડાયા થઈ અને એમની શિખામણ લઈ અને આપણે જીવન જીવશું તો કોઈ દિવસ આપણા જીવનમાં આપણે દુઃખી થશું નહીં. અને સદગુરુ મહારાજના જે પંથ બતાવ્યો છે એ પંથે ચાલશું અને જે ધર્મ આપને આપ્યો છે એ ધર્મને આપણે પકડી અને રાખશું તો આપણે ધન્ય બની જશું. કારણ સદગુરુ મહારાજ તો આપને કેટલા બધા દ્રષ્ટાંત આપતા કે એક વખત ગોરખનાથ ફરતા એક ખેડૂતના ખેતરમાં જાય છે. તો ત્યાં ખેડૂત અને એની પત્ની બંને ખેતીવાડીનું કામ કરતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તો એક ખેડૂત અને એની પત્ની એ સ્વભાવે બહુ જ ભોળા હતા. કોઈ દિવસ આવા સત્સંગ કે સંતોનું જ્ઞાન એની સમજણ એની અંદર બિલકુલ નહોતી, પણ આમ બંને નિષ્પાપી હતા. તો ગોરખનાથ એના ખેતરમાં જાય છે તો બંને પતિ પત્ની ગોરખનાથને પ્રણામ કરે છે અને બપોરનો સમય હતો એટલે એને વિચાર આવ્યો કે આપણા જે વડીલો હતા એ વડીલોએ આપને એવી રીતે સંસ્કાર આપતા કે આપણે દ્વારે ગમે તે સમયે સાધુ સંત આવે કે ગમે તે અજાણ્યા માણસ આવે તો એને આપણે જમાડીને મૂકવાના. જેવું સમય હોય કે ચા પાણીનું ટાઈમ હોય તો આપણે ચા પાણી પીવડાવવાના કે પાણી પીવાનું ટાઈમ હોય તો પાણી પીવા. એવી એને શિખામણ યાદ હતી. ત્યારે જ્યારે ગોરખનાથ બપોરના સમયે એ ખેડૂત પાસે જાય છે ત્યારે એમની પત્ની એમના ઘરેથી ભાથું લઈ અને ખેતરે આવ્યા હતા. ત્યારે છાશ, બાજરાના રોટલા, ડુંગળીનો દડો અને ગોળ આ ભાથું એમની પાસે હતું. તો એ ગોરખનાથને જમાડે છે. એટલે ગોરખનાથ પ્રેમ ભાવથી એ જમે છે અને જમાડી અને એ તૃપ્ત થયા અને અંતરના આશીર્વાદ આપ્યા. એટલા બધા ખુશ થઈ ગયા. ત્યારે ખેડૂતને એ કહે છે કે તું માગે તો તને મોક્ષ આપી દઉં. પણ ખેડૂતની અંદર એટલી સમજણ નહોતી અને જ્ઞાન પણ નહોતું કે મોક્ષ એટલે શું. એટલે એને એમ થયું કે મોક્ષ એટલે આ સંત એમ કહે છે કે મરી જવાનું. તો ખેડૂત અણસમજમાં કીધું કે ના રે ના, મને અત્યારે કાંઈ મોક્ષ નથી જોઈતું. હું જો અત્યારે મરી જઈશ તો મારી આ ખેતીવાડીનું કામ પણ અધૂરું રહી જશે. ત્યારે ગોરખનાથ એને ઘણી બધી શિખામણ આપી કે હજી પણ તને કહું છું કે તને મોક્ષ જોઈતો હોય તો આપી દઉં. પણ ખેડૂતની અણસમજને લીધે એને ના પાડી. તો ગોરખનાથ કહે કે ઠીક છે એમ કરી અને ત્યાંથી ગોરખનાથ ચાલ્યા જાય છે. આ ખેડૂત એની ખેતીવાડીનું કામ કરે એટલા બધા ઢસડા કરી અને એ તો એકદમ એનું શરીર દુબળું પડી ગયું અને ધીરે ધીરે એક સમય આવી ગયો અને એનો દેહ છૂટી ગયો. ત્યારે એનો દેહ છૂટ્યો એટલે એ જે ખેડૂત હતો એ પાછો એને ત્યાં જ બળદનો અવતાર ત્યાં થાય છે. બળદ જ પાછો થાય છે. કારણ કે એ ખેતીવાડીના ધંધામાં અને માયામાં લપટાયેલા હતા તો પાછો એ બળદનો જ અવતાર થાય છે. ત્યારે એ બળદ ખેતીવાડીના ઢસડા કરે છે અને પાછા ફરતા ગોરખનાથ આવે છે. ત્યારે ગોરખનાથ પાછું પૂછે છે, બળદ પાસે જાય છે અને બળદને કીધું કે મોક્ષ પદ આપી દઉં. ત્યારે પણ હજી બળદને એટલું યાદ હતું કે આ જે સંત પહેલા આવ્યા હતા એના એ જે સંત છે. તો બળદ કે ના રે ના, મારે અત્યારે કાંઈ મોક્ષ નથી જોઈતો. મને હજી આ ખેતીવાડીનું ઘણું બધું ઢસરડા કરવા છે અને હજી હળ ને હેંત્યું બધું હાંકવું છે. માથે વરસાદ ચડ્યો છે અને હું જો હમણાં મરી જઈશ તો વળી મારા દીકરાને નવો બળદ લેવો પડશે. 20-25 હજારનો વળી પાછો ખર્ચો થશે. હાજી બાપાને મોહ માયા ઘણી હતી તો પાછી એને ના પાડી. તો ગોરખનાથ કહે છે ઠીક છે એમ કરીને ગોરખનાથ ત્યાંથી પણ ચાલ્યા જાય છે. એટલે પાછો એ બળદ ખેતીવાડીનો ઢેડો કરી વહી અને એનું શરીર એકદમ દુબળું થઈ ગયું. શરીરમાં ધીરે ધીરે ચાંદા પડ્યા અને જીવાત પણ પડ્યા અને પાછો એનો બળદનો દેહ હતો એ દેહ પાછો છૂટી ગયો. તો પછી પાછો અવતાર એનો સાપનો આવે છે. સાપનો અવતાર તો આવ્યો પણ પાછા એ ખેડૂતના ઘરના બાજુમાં જ ત્યાં જ આંટા ફેરી કરે અને સાપને મનમાં એમ થાય કે આ મારા દીકરાનું ઘર છે તો મને મારા દીકરા, વહુ અને પોતરા
મને જોવા મળશે. હજી પણ એને આશા તૂટી નહોતી. તો પાછા ગોરખનાથ ફરતા ફરતા આવે છે અને સાપ પણ એના ઘરની બાજુમાં જ રહેતો હતો. તો સાપને મનમાં એમ થયું કે આજે મને મારા પુત્ર અને પુત્રી યાદ આવે છે, તો હું જરાક આંગણામાં જઈને આંટો મારી આપું. તો સાપ એના આંગણામાં ગયો એટલે છોકરાએ એને જોઈ અને ડરી ગયા અને બૂમા બૂમ મારી પાડી કે સાપ આવ્યો. તો એના ઘરના બધા બાંઠા ખણી અને બહારે આવ્યા અને સાપને મારવા લાગ્યા. ત્યારે સાપ દુઃખી થઈને કહે છે, અરે હું સાપ છું પણ તમારો બાપ છું. પણ ઘરના ઓળખે નહીં. આ સાપને તો બધી સમજણ હતી. ત્યારે એને દિલથી ઘણું બધું દુઃખ થાય છે અને ગોરખનાથને યાદ કરે છે. ત્યારે ગોરખનાથને યાદ કર્યા અને સાપને અંદરથી એટલું બધું દુઃખ થયું કે હું ખેડૂત હતો ત્યારે પણ મને મોક્ષ આપવા આવ્યા અને બળદ થયો ત્યારે પણ મોક્ષ આપવા આવ્યા. તો અત્યારે મારા સાપની યોનિમાં મારો જન્મ થયો છે. તો હે ગોરખનાથ, તમે ગમે ત્યાં હો પણ મારો ઉદ્ધાર કરો. એના સાપની યોનિમાં પણ એને ગોરખનાથ ભગવાનને યાદ કર્યા એટલે ગોરખનાથ તરત ત્યાં સાપને આવી અને મુક્તિ આપે છે અને મોક્ષ પદ આપે છે. તો જુઓ તો ખરો સંતો કેટલા દયાળુ છે. ગમે એવા તમે ભાવે તમે યાદ કરો તો પણ એ હાજર છે. તો આપણા માવારામ ભગવાન પણ એવા જ છે. ગમે ત્યારે તમે એને યાદ કરો. દેહ કરીને નથી પણ શબ્દ સ્વરૂપે આપણા ભેગા જ છે અને હર પળે આપણું જે પણ આપણે મનમાં ધારીએ છીએ એ આપણા કર્તવ્ય બધા પૂર્ણ કરે છે. ગમે તે સ્વરૂપે આવી અને આપણે મદદ કરી જાય છે. એનું એ જ રૂપ નથી. કોઈના રૂપે આવી અને આપણા કામ કરી જાય છે. નરસિંહ મહેતાના એના ગુરુએ કેટલા 252 કામ કર્યા. તો આપણા એના એ માવારામ બાપા એના એ જ આપણા ભગવાન છે. તો તમે પણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો અને ભક્તિ કરો. તો તમે સ્વાર્થવાળી ભક્તિ ના કરજો, નિસ્વાર્થે ભક્તિ કરજો. આપણા માતા ગુરુમાએ આપણે ઘણું બધું જ્ઞાન આપી દીધું. આપણે તો એનું તલભાર પણ આપણામાં એટલું જ્ઞાન નથી. પણ આપણે સદગુરુ મહારાજના ચરણમાં એ જ આપણે અરજ કરીએ કે જે તમારામાં જ્ઞાન છે એટલું અમારામાં જ્ઞાન આવે અને અમે આ 2 શબ્દ બોલી શકીએ. અને હું તો ધન ભાગ્ય હંસરાજભાઈના માનું કે હંસરાજભાઈના ધર્મપત્ની જયાબેન વિલય થયા. એને બિચારાને હજી મહિનો થયો ના થયો અને અહીંયા ગુરુના દરબારમાં આવી અને આ બીજ ભરવા આવ્યા. તો એની હિંમત તમે જુઓ. આજે એને સમાજની, કુટુંબ, પરિવારની કોઈની પણ પરવા કર્યા વગર એને પોતાનું પુણ્ય પાળવા માટે આ ગુરુના દરબારમાં આવી અને હાજરી આપી અને ધામધૂમથી બીજની ઉજવણી કરી. અને ગદગંગાના જેટલા મહાપુરુષો હતા, નાના બાળકો હતા, એનું બધાને એને ભોજન જમાડ્યું. તો આનાથી મોટા ભાગ્ય બીજા કયા કહેવાય? કોઈ જાતને સમાજનો પણ એને ડર ના લાગતો. નહીં તો આપણે ટૂંક સમયમાં આપણા ઘરમાં મૃત્યુ થયું હોય અને આપણે ક્યાંક જઈએ તો 4 માણસો વાતું કરે. આપણે જો ગુરુ ના કર્યા તો આપણા દિલમાં એ પણ ડર બેસી જાય કે હું ગુરુના દરબારમાં જઈશ તો માણસો શું વાતું કરશે. પણ હંસરાજભાઈ એમના દીકરા એટલા બધા નિર્ભય થઈને આવ્યા અને આ ગુરુના દરબારમાં આવી પોતાનું પુણ્ય પાળી અને આ મોટામાં મોટો આ ધર્મ છે અને આ ભક્તિ છે. આ ભક્તિથી એ નિર્ભય બન્યા છે અને નિડર બન્યા છે. આને કહેવાય સિંહના બચ્ચા. 4 માણસો મને શું કહેશે એની પણ એને પરવા નહીં. તો આ એની સાચી ભક્તિ છે. ધન્ય છે હંસરાજભાઈની ભક્તિ. જ્યારથી એને સદગુરુ મહારાજ મળ્યા છે ત્યારથી એને એક બીજ પણ નથી મૂકી. આ જોઈ અને આપણે પણ ઘણી બધી ખુશી થાય અને આનંદ થાય. તો આપણે એકબીજાના ગતગંગાના ઘણા બધા આવા નિર્ભય આપણા માવારામ બાપાએ આપણે બનાવી દીધા છે. તો એકબીજાની અંદર જોઈ અને આપણે પણ શિખામણ મળે છે અને એનું પણ આપણે જ્ઞાન મળે છે. એકબીજાનું અરસપરસ આપણામાં જે પણ જ્ઞાન થયું હોય તો એકબીજાને આપણે બાંટતા રહેવું. અને જો થોડું ઘણું જ્ઞાન હશે અને આપણે જો નહીં બાંટીએ તો જેવી રીતે ગટરનું પાણી એક જગ્યાએ ભરાઈ જાય તો માખ મચ્છર થાય અને ગંદકી થાય. તો એવી રીતે આપણી અંદર જો જ્ઞાન હશે અને નહીં બાંટીએ તો એ જ્ઞાન પણ આપણે વમળ કરશે. માટે જે તમને તમારી કાલી ગયેલી ભાષા
જે પણ તમને જ્ઞાન થયું હોય એ જ્ઞાન એકબીજા પડોશીને તમે કહો અને એનો ભાવ જાગે અને તમે એના ગુરુના દરબારમાં લઈ આવો અને એનું પણ જીવન ધન્ય બનાવો. આપણા સદગુરુ મહારાજ એ તો દીન દયાના સાગર છે, સુદાના સમુદ્ર છે. એના ચરણને જપતા, એના ચરણની પૂજા કરી અને એ ચરણામૃતને આપણે પીએ તો આપણા કોટી જન્મના પાપો બળી અને ભસ્મ થઈ જાય છે. આવા મારા સદગુરુ મહારાજનો મહિમા છે. ગુરુના જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે. કોઈ દિવસ આપણે ગુણ ગાઈ અને કોઈ કઈ ભાષામાં આપણે વર્ણન કરી શકીએ એવા શબ્દ આપણી પાસે નથી. મારા સદગુરુ મહારાજ હંમેશા આ ધર્મનો ધ્વજ લહેરાતો રહે અને દરેક ગતગંગાના ભાઈઓ બહેનો આવી મોજ મજા માણે અને આનંદ કરે અને લહેર કરે. અને આ ગતગંગાના સરે ભાઈ બહેને આજે જે ગુરુના દરબારમાં જે પણ સેવા બજાવી છે, રસોડા સમિતિના ભાઈઓ જે રસોડામાં તન મન અને ધનથી જે સેવા બજાવી અને ચાય પાણીવાળા ભાઈઓ, પાણી પીવડાવવાવાળા ભાઈઓ, સફાઈ કરવાવાળા ભાઈઓ, ખરેખર એકદમ દિલથી તન મનથી એને અહીંયા સેવા કરી છે. એ સેવા તમારી નિષ્ફળ નહીં જાય. સદગુરુ મહારાજની હંમેશા આપણા ઉપર કૃપા દ્રષ્ટિ રહેશે અને કૃપારૂપી વરસાદ વરસતો રહેશે. માટે ગુરુના દરબારમાં તમે આવો અને આ મહામોજું માણી અને તમે તૃપ્ત થાવ, આનંદ કરો, લહેર કરો અને મોજ કરો. બોલો સદગુરુદેવની જય. માવારામ બાપા